education systems can create one base for a nice human life. સ્કૂલ અને કોલેજોની કેળવણી એ એક અદ્ભુત માનવ જિંદગીનો પાયો બની શકે. એ અક્ષર જ્ઞાન આપી શકે, એ પ્રાથમિક માહિતી આપી શકે, એ જુદા જુદા વિષયોની માહિતી આપી શકે. પણ જીવન એ કેટલી બધી મોટી ઘટના છે જેમાં કદાચ આ બધા વિષયોની માહિતી નહીં હોય તો ચાલશે. મને જિંદગીની અંદર એ શીખવાનું છે ક્યારે ગુસ્સો કરવો, ક્યારે ગુસ્સો ન કરવો, ક્યારે પ્રેમમાં પડી જવું, ક્યારે પ્રેમ કરવો, કેટલો પ્રેમ કરવો, કોની સાથે પ્રેમ કરવો, ક્યારે વિવેકી બનવું, કેવી રીતે વિવેકી બનવું, સમાજના નિયમો કેવી રીતે પાળવા, સજ્જનતાના રસ્તાઓ ઉપર કેવી રીતે ચાલવું, દૂષણો અને દુર્જનતાથી દૂર કેવી રીતે રહેવું, કોઈ પણ દૂષણ, કોઈ પણ હલકી વસ્તુ જે બિનજરૂરી છે, સમાજને નુકસાન કરે એવી છે, એવી વસ્તુઓથી મારે કેવી રીતે દૂર રહેવું. હા, મારે પ્રમાણિક કેવી રીતે રહેવું, મારે વફાદાર કેવી રીતે રહેવું, મને ગમતું સંપ્રદાય નહીં, ધર્મ જે મારા મૂલ્યોનું રક્ષણ કરે એ કેવી રીતે કરવું. આવી કેટલી બધી બાબતો છે. સંબંધો કેમ રાખવા, સંબંધો કેમ એને સાચવવા, લુચ્ચાઈ થતી હોય તો એનાથી કેવી રીતે બચી જવું, અને આપણે કેમ કોઈ પણ જાતની લુચ્ચાઈમાં ન ઉતરવું. લોકો દગાબાજી કરે, છેતરપિંડી કરે, આપણે એનાથી કેવી રીતે રહેવું. તમે મને શું કહો છો? આમાંની કોઈ પણ વસ્તુ આપણને શાળા શીખવી શકે, કોલેજ શીખવી શકે છે? જીના, આ લોકો આ નહીં શીખવી શકે. અને એ જે શીખવે છે એ બધું આપણને અત્યારની મારી જિંદગી, મારી જે જીવવી છે બીજા 50-100 વર્ષ, એમાં કશું કામમાં નથી લાગવાનું. હા, એ જે જ્ઞાન છે જેનાથી હું મારી આર્થિક સ્થિરતા, આર્થિક સમૃદ્ધિ, પૈસા ટકા એ કમાઈ શકીશ. પણ જીવન તો મૂલ્યોથી ચાલશે, એકલી સમૃદ્ધિથી નહીં ચાલે. અને એ આ આપવાનું ચૂકી જાય છે. એ માત્ર માનવીએ જીવનમાં જુદા જુદા અનુભવોમાં અથડાતા ફૂટાતા શીખવાનું રહે છે.